તો અમે ફાઇનલી માઉન્ટ આબુ જવા માટે સ્કાય રાઈઝ થી નીકળી ગયા છીએ અને અમારી ટ્રીપ તમે જોઈ શકો છો. અમે 4 જણા છીએ ટ્રીપમાં. લાઠિયાભાઈ, રશેશભાઈ રાદડિયા જે આપણા કેમેરામેન છે, હું અને આપણા સીએ સાહેબ. તો ચાલો કરીએ. હવે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદથી હવે આ માઉન્ટ આબુ ટૂરમાં. આજે અહીંયા અમે હોલ્ટ લીધો છે અને અમદાવાદની બહાર નીકળી ગયા છીએ. અને અહીંયા અમારા એક કાકા છે, એ ચા બનાવે છે. સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો છે. ચા બનાવવાની છે. ફાઇનલી અમે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ. ગાડીની હારે આપણે વૈયા જવું પાછા. અને રૂમ રાખી લીધી અને બધાએ સૂઈ ગયા હતા. અત્યારે ફ્રેશ થઈ અને પાછા નીકળી ગયા છીએ. સનસેટ પોઈન્ટ ઉપર જોવા જઈએ છીએ અત્યારે અને આનંદ કરવાનો છે. ના, ચિરાગભાઈ અમારા થોડાક વધારે પડતા આજે એટીટ્યુડમાં રહે છે. જો તમે એની અદા જુઓ તો વાતાવરણ ખૂબ આહલાદક છે, મજાનું. એટલે ચિરાગભાઈ થોડાક ઓવર એટીટ્યુડમાં આવી ગયા છે. ખબર નહીં વાતાવરણની શું અસર થઈ છે. આ આપણા ચિરાગભાઈ છે. હા, આ ચિરાગભાઈ. આજે સવારે રૂમેથી ઉઠીને કમ્પ્લીટ થઈ અને થેપલા અને પરાઠા ખાવા આવી ગયા છીએ માર્કેટમાં આબુ ઉપર. અને અહીંયા મસ્ત એવા આબુ થેપલા અને આલુ પરાઠા મળે છે લાઈવમાં. તો થેપલા અને પરાઠા ખાઈ અને અહીંથી આપણે જે માઉન્ટ આબુની અંદર જે સ્થળ આવેલા છે, દત્તાત્રેય, એ ઓમ શાંતિના આશ્રમ, એ બધા સ્થળોની વિઝિટ લેવાના છીએ. તો દરેક મિત્રોની વિનંતી છે કે બ્લોગની અંદર પ્લેટ ખાઈ દે.
આ જે થેપલા અને દહીં જોરદાર છે નાસ્તો, અને આલુ પરાઠા, દહીં, ચા, મરચા. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આવી ગયા હતા આબુ માઉન્ટમાં, અને અહીંયા અમે જેમાં થેપલા અને પરોઠા, એ પરોઠા અને થેપલા ખાવાની એવી મજા આવી છે, જોરદાર મસ્ત બનાવ્યા હતા થેપલા અને પરોઠા. અહીંયા ભાઈની ત્યાંથી જ બનાવેલા હતા. તો એ તમારે આવવા માટે આબુ માઉન્ટ આંબેડકર સર્કલની બાજુમાં છે, અને પ્યોર ગુજરાતી જોરદાર જમવાનું આપે છે, અને બહુ રિઝનેબલ છે. આ ભાઈ છે, તમારું નામ શું ભાઈ? સુરેન્દ્રસિંહ. ઓકે. અને શોપનું નામ? આશાપુરા નાસ્તા સેન્ટર. તો ગમે તે આવો તો અહીંયા વિઝિટ કરજો, તમને જોરદાર મજા આવશે. એ પાક્કું. હા. ગુરુ શિખરનું માર્કેટ, માર્કેટવાળો રોડ છે. આ રોડમાં દાદર ચડી અને ગુરુ શિખર આપણે પહોંચવાનું હોય છે. એની પહેલાં અહીંયા માર્કેટ આવે છે, ખરીદી માર્કેટ. સર ચીંગુ દેખો, ચીંગુ. સામે ગુરુ શિખરની ટેકરી છે, ત્યાં આપણે જવાનું છે. આ ગુરુ શિખરથી નજારો છે. આ ગુરુ દત્તાત્રેય મંદિર ગુરુ શિખર પહોંચી ગયા છીએ આપણે. અહીંથી તમે આ નજારો બહાર નીકળી ગયા અમે. આપણે આવી ગયા છીએ આજે ગુરુ શિખર દત્તાત્રેય. 40 જણા. કેમ છે રશેશભાઈ? બહુ મજા આવે છે. કેવું લાગ્યું અહીંયા પહોંચીને? શાંતિનો અનુભવ થાય છે. પાર્કિંગમાં થોડીક તકલીફ પડી. ભગવાન અરે અહીંથી થોડુંક જ હાથ બેઠા. કેવું વાતાવરણ લઈ ગયું? અમને રેડી લઈ ગયું. ચિરાગમાં જેવું કે અહીંયા અવાય 1 વર્ષમાં તો અવાય, વધારે નહીં આવવાનું. તો ફાઇનલી અમે દત્તાત્રેયના દર્શન કરી લીધા છે, અને અત્યારે નીચે ઉતરી ગયા છીએ, અને હવે અમે નેક્સ્ટ પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ. અત્યારે પાર્કિંગમાં જ છીએ અમે, અને આ ચિરાગભાઈ લાઠિયા અહીંયા ઉભેલા છે. ત્યાં જ હતા. અત્યારે અમે હવે માઉન્ટ આબુથી નીકળી અને સુરત બાજુ જઈ રહ્યા છીએ, અને ટ્રીપમાં ખૂબ જ મજા આવી છે. ત્યારે અમે દત્તાત્રેય જઈ આવ્યા, અને ત્યાર પછીના અમે કોઈ એક પણ પ્લેસ લીધા વિના નીચે ઉતરી ગયા છીએ, જ્યાં અમને નક્કી તળાવ પણ મજા આવી હતી, ઓમ શાંતિના આશ્રમ પણ મજા આવી હતી. ત્યાર પછી અમારે ચિરાગભાઈ લાઠીએ એવું કીધું કે આપણે થોડુંક ઘરે ને થોડુંક કામ આવી ગયેલું દસ્તાવેજવાળું, એના હિસાબથી અમે વિડીયોમાં ડીલે પડેલા છીએ, અને વિડીયો ઉતારવામાં થોડુંક અઘરું પડેલું હતું. એના હિસાબથી અમે અત્યારે નીકળી ગયા છીએ સુરત.
છે.